વહેલા તે પહેલા બંગલો વેચવાનો છે. નવું બાંધકામ, 5 બેડરૂમ, 1 હોલ, 1 કિચન, ફૂલ ફર્નિશ્ડ, પાર્કિંગની સુવિધાની સાથે મુસ્લિમ વિસ્તારમાં રોડ ટચ, મન્નત મેરેજ હોલની સામે, સદરનગર 2, ગ્રીન પાર્ક 4, ભાગડાવાડા, વલસાડ. વધુ માહિતી માટે સંપર્ક કરો 9228775336. વલસાડ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે યુવતીને અડફેટે લીધી. ટ્રાફિકને લીધે 2 કાર વચ્ચે અકસ્માત. વલસાડના પારનેરા પારડી નેશનલ હાઈવે પર ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે અજાણ્યા વાહન ચાલક એક શ્રમિક યુવતીને અડફેટે લઈને ફરાર થઈ જવાની ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ જવાના કારણે 2 કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના પારનેરા પારડી નેશનલ હાઈવે નંબર 48 પર ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે બાંધકામ સાઇડે કામ કરતી 19 વર્ષીય શિવાનીબેન અર્જુનભાઈ ભાભર હાઈવે ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન મુંબઈથી સુરત જતા માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે મહિલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. ઘટના બનતા ઈજાગ્રસ્ત મહિલાની મદદે સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સાથે રૂરલ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત મહિલાને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર બનાવને પગલે નેશનલ હાઈવે પર સુગર ફેક્ટરી ઓવરબ્રિજ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે ટ્રાફિક જામમાં એક i10 કાર નંબર GJ15C J2776ના ચાલકે બ્રેક મારતા પાછળથી આવી રહેલ અર્ટિગા કાર નંબર GJ21CA 5094ના ચાલકે ધડાકાભેર i10 કારમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે રૂરલ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ બંને વાહનોને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો.